અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામ ગામમાં ટાવર લાઇનનો ભારે લોખંડનો એંગલ અચાનક તૂટી ખેડૂતોના ખેતરમાં પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે ખેડૂત અને કામદારો ઘટના સ્થળથી થોડા જ અંતરે હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામ ગામે ટાવર લાઇન પરથી લોખંડનો ભારે એંગલ અચાનક તૂટી ખેડૂતોના ખેતરમાં પડ્યો હતો। ખેડૂત અને કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી માત્ર 5 થી 10 ફૂટના અંતરે એંગલ પડતા મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ટાવર લાઇનના કામમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે। સમગ્ર કામગીરીની તપાસ કરવામાં આવે, જોખમી એંગલો તાત્કાલિક દૂર કરવામાં આવે, બાકી રહેલું વળતર ચૂકવવામાં આવે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અંકલેશ્વર અને હાસોદ પંથકમાં વિવિધ કંપનીઓ દ્વારા 20 ટાવર ઉભા કરવાની કામગીરી ચાલી રહી હોવાથી આવી કામગીરીમાં સલામતીના તમામ ધોરણોનું પાલન થવું તે જરૂરી બન્યું છે। નમસ્કાર, હું નીતિન વસાવા। જય જવાન જય કિસાન। આજ રોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે। ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમય નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું। આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે। પાવર ગ્રીડ કંપની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે। આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે। જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે। કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે। તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે। જય હિન્દ, જય ભારત।